નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. જો તમે નર્સિંગ કે એએનએમનો કોર્સ કરેલો છે અને ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માંગો છો તો તમારા માટે બહુ જ મોટા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફિમેલ હેલ્થ વર્કર FHWની નવી ભરતીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આજના વિડીયોમાં આપણે જાણીશું આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી, જેમ કે કેટલી જગ્યા છે, સેલેરી કેટલી મળશે, સિલેબસ શું રહેશે અને તમે ક્યાં સુધી ફોર્મ ભરી શકશો. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. સૌપ્રથમ આપણે ઓફિશિયલ નોટિફિકેશનનું ઓવરવ્યૂ ચેક કરી લઈએ. તો બોર્ડ છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે FHW ક્લાસ 3 ફિમેલ હેલ્થ વર્કર. વિભાગ છે એ અર્બન હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના અંડરમાં છે આ જોબ આવશે. અરજી કરવાનું જે માધ્યમ છે, તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે, જે હું તમને આજના વિડીયોમાં આગળ A to Z ફોર્મ ફિલઅપની માહિતી જણાવીશ. અને નોકરીનું સ્થળ છે એ ઓલ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં તમને જોબ લોકેશન મળી શકે છે. હવે આપણે મહત્ત્વની તારીખની વાત કરી લઈએ તો આ ભરતીનું જે જાહેરનામું છે એ 11 જૂનના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. ફોર્મ ભરવાની જે શરૂઆત છે 15 જૂન 2026થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જેની છેલ્લી તારીખ છે એ 29 જૂન 2026 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. અને ઓનલાઈન ફી ભરવાની જે છેલ્લી તારીખ છે એ 1 જુલાઈ 2026 સુધીમાં તમારે ફી ભરી દેવાની રહેશે. અને પરીક્ષાની તારીખ છે એ ટૂંક જ સમયમાં છે એ જાહેર કરી દેવામાં આવશે. ઉંમર મર્યાદાની વાત કરી લે તો ઉંમર મર્યાદા જે છે 18થી લઈને 40 વર્ષ સુધીના કોઈ પણ ઉમેદવાર છે એ અરજી કરી શકે છે. અરજી કરવાની તારીખ એટલે કે 29 જૂન 2026ના રોજ છે એ પ્રમાણે તમારી ઉંમર ગણવામાં આવશે. અને ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલો છે. સેલેરીની વાત કરી લઈએ તો સેલેરી છે પ્રથમ 5 વર્ષ માટે દર મહિને તમને 26,000 ફિક્સ સેલેરી આપવામાં આવશે. 5 વર્ષ પૂર્ણ થયા બાદ સંતોષકારક સેવાના આધારે 7મા પગાર પંચ લેવલ 19,900થી લઈને 63,200ના નિયમિત પે સ્કેલ અને અન્ય ભથ્થાઓ મળવા પાત્ર રહેશે. હવે આપણે પરીક્ષા પદ્ધતિની વાત કરી લઈએ તો પરીક્ષા પદ્ધતિમાં જે છે એમાં ઓબ્જેક્ટિવ પ્રશ્ન રહેશે MCQ, જેના 210 માર્ક રહેશે. તમને 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. અને પેપરનું માળખું છે, પરીક્ષા એક જ પેપરમાં 2 વિભાગમાં વહેંચવામાં આવેલી છે. જેમાં પાર્ટ 1ની વાત કરી લઈએ તો પાર્ટ 1માં છે જનરલ એપ્ટિટ્યૂડ, રિઝનિંગ, ગણિત, ભારતનું બંધારણ, ચાલુ પ્રવાહ એટલે કે કરંટ અફેર, ગુજરાતી અને અંગ્રેજી કમ્પેરિઝન આવશે. તેના 90 માર્ક રહેશે. જ્યારે પાર્ટ 2ની વાત કરીએ તો તેમાં રહેશે નર્સિંગ, મિડવાઇફરી અને ફિમેલ હેલ્થ વર્કરના કોર્સ સંબંધિત ટેકનિકલ પ્રશ્નો રહેશે, જેના 120 માર્ક. એમ ટોટલ 210 માર્કનું પેપર રહેશે. 3 કલાકનો તમને સમય આપવામાં આવશે. અને દરેક ખોટા જવાબ પર તમને 0.25 માર્ક છે એ નેગેટિવ આપવામાં આવશે. ઉમેદવારે ક્વોલિફાય થવા માટે પાર્ટ A અને પાર્ટ B બંને સેક્શનમાં અલગ અલગ રીતે ઓછામાં ઓછા 40% માર્ક મેળવવા ફરજિયાત છે, તો જ તમે છે એ અહીંયા ક્વોલિફાય થશો. હવે અરજી ફીસની વાત કરી લઈએ તો અરજી ફીસ જે છે એ ઓપન કેટેગરી માટે 500 રૂપિયા છે, જ્યારે બાકી બધા માટે 400 રૂપિયા રાખવામાં આવેલા છે. ખાસ નોટ કે જો મેઇન પરીક્ષા યોજાય તો જનરલ કેટેગરી માટે અલગથી 600 રૂપિયા રહેશે અને બાકી અનામત કેટેગરી માટે 500 રૂપિયા છે અલગથી ચૂકવવાના રહેશે. હવે શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ તો બેઝિક શિક્ષણ છે એ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ થયેલું હોવું જોઈએ ફરજિયાત. આ સાથે ટેકનિકલ કોર્સની વાત કરીએ તો સરકાર માન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનિંગ કોર્સ અથવા ANMનો કોર્સ પાસ કરેલા હોવા જોઈએ. સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ GNCમાં ચાલુ રજિસ્ટ્રેશન હોવું અનિવાર્ય છે, એટલે કે તમારું રજિસ્ટ્રેશન GNCમાં થયેલું હોવું જોઈએ.
કોમ્પ્યુટર બેઝિક જ્ઞાન તમને હોવું જોઈએ. આ સાથે ભાષા ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે મેં અહીંયા સંપૂર્ણ માહિતી તમને જણાવી દીધી. હવે આપણે આગળ વાત કરીશું કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું. રજીસ્ટ્રેશનથી લઈને પ્રિન્ટ સુધીની A to Z ડિટેલ છે હું તમને આગળ વિડીયોમાં જણાવું છું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરીને તેમાં ઓફિશિયલ વેબસાઇટ છે એ આપણે સર્ચ કરીશું ઓજસ ઓપન કર્યા પછી તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમને અહીંયા જે છે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન આવશે. ત્યાં તમારે એપ્લાય કરવાનું રહેશે. એપ્લાય કર્યા પછી અહીંયા જેટલી પણ ભરતી શરૂ હશે ને એ બધી ભરતીના જે એડવર્ટાઇઝ ડિપાર્ટમેન્ટ હોય છે એ ડિપાર્ટમેન્ટ અહીંયા બતાવશે. આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું ફોર્મ ભરવાનું છે, તો અહીંયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એ આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ એ ડિપાર્ટમેન્ટમાં જેટલી પણ ભરતી હશે ને અહીંયા બધી શો તમને થઈ જશે. જેમાં અહીંયા મિત્રો ખાસ નોટ કરી લેજો, એક 417 નંબર છે એમાં પણ FSW છે અને એક 416 નંબર છે એમાં પણ FSW છે. જ્યારે 417 નંબર છે ને એ ફિઝિકલ હેન્ડીકેપ માટે રાખવામાં આવેલી છે અને 416 નંબર છે ને એ નોર્મલ કોઈ પણ છે એ એપ્લાય કરી શકે છે. તો અહીંયા આપણે છે એ એપ્લાયનું ઓપ્શન આપેલું છે, ત્યાં જઈને એપ્લાય કરીશું. આપણે 416 માં એપ્લાય કરવાનું છે. ત્યાર પછી અહીંયા એપ્લાય નાવ પર ક્લિક કરીશું અને જો તમે ઓજસમાં રજીસ્ટ્રેશન તમારી પાસે હોય તો અહીંયા તમારે નંબર એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ છે જન્મ તારીખ તમે એન્ટર કરશો અને તમારી ડિટેલ્સ બધી આવી જશે. ન હોય તો તમારે અહીંયા સ્કીપ પર તમારે ક્લિક કરીને આગળ વધવાનું રહેશે. જેમાં આપણે વાત કરીએ તો ટાઇટલ સિલેક્ટ કરવાનું રહેશે, મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી સરનેમ તમે પહેલા છે એ એન્ટર કરી દો. ત્યાર પછી છે નામ, પપ્પાનું નામ, મમ્મીનું નામ એઝ ઇટ ઇઝ જે રિઝલ્ટમાં હોય છે એ તમારે એન્ટર કરવાનું રહેશે. ત્યાર પછી જન્મ તારીખ એન્ટર કર્યા પછી તમારે મેરિટ અનમેરિટ છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી એ મેઇન કે તમારી કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા હું ઓબીસી નું ફોર્મ ભરું છું તો SCBC સિલેક્ટ કરીશ. જે કેટેગરી તમે સિલેક્ટ કરો છો એના રિગાર્ડિંગ જે ડોક્યુમેન્ટ હશે એની ડિટેલ્સ તમારે એન્ટર કરવાની રહેશે. EWS છે, SC છે, ST છે. હું અહીંયા ઓબીસી નું ફોર્મ સિલેક્ટ કરું છું તો અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ નંબર, તેની ડેટ, નોન ક્રિમિલિયર નંબર અને એમની ડેટ અહીંયા તમારે એન્ટર કરવાની રહેશે. તો અહીંયા હું કાસ્ટ સર્ટિફિકેટ ને એ છે એન્ટર કરી દઉં છું, સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીંયા છે એ એડ્રેસ એન્ટર કરવાનું રહેશે. એડ્રેસ જે આવતું હોય એ તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. પછી અહીંયા જે છે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે, રી એન્ટર કરવાનો રહેશે મોબાઈલ નંબર. ત્યાર પછી ઈમેલ આઈડી તમારે એન્ટર કરવાની રહેશે. ઈમેલ આઈડી રી એન્ટર કરવાની રહેશે તમારે. જે કોઈ ઓપ્શન આવતા હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે, બાકી ઇટ ઇઝ તમારે એમનું રાખવાના રહેશે. પછી લેંગ્વેજ ડિટેલ્સ જે આવે છે તમારે ક્લિક કરી લેવાની રહેશે. હવે મેઇન વાત, રિઝલ્ટ એજ્યુકેશન ડિટેલ્સ જે આવે છે અહીંયા એડ કરીએ છીએ, જેમાં પાસ, HSC એક્ઝામિનેશન ઓર ઇક્વિવેલન્ટ જે આવતું હોય એ આપણે સિલેક્ટ કરીએ. 12માનું રિઝલ્ટ એડ કરવાનું છે તો આયા પર્સન્ટેજ આપણે એન્ટર કરી દેશું. જે ક્લાસ આવતો હોય એ ગુજરાત બોર્ડ આવે છે એ આપણે સિલેક્ટ કરી લેશું. પાસિંગ યર જે આવતું હોય એ તમારે એન્ટર કરવાનું રહેશે અને સીટ નંબર તમારે એન્ટર કરવાનો રહેશે. ત્યાર પછી જે મેઇન વાત છે FSW માં ANM અથવા FSW નો જે બેઝિક ટ્રેનિંગ કોર્સ આવે છે જે ગવર્મેન્ટ એપ્રુવલ હોય છે એ તમારે એન્ટર કરવાનું રહેશે અથવા ANM ની ડિટેલ્સ તમારે એન્ટર કરવાની રહેશે. તો અહીંયા આપણી પાસે છે એ ANM નો કોર્સ કરેલો છે તો એમની ડિટેલ્સ આપણે એન્ટર કરી દઈએ. એમાં પણ તમારે ક્લાસ, GNC ગુજરાત નર્સિંગ કાઉન્સિલ જે આવે છે એ તમારે એડ કરવાનું રહેશે. પાસિંગ યર તમારે એડ કરવાનું રહેશે. આટલી ડિટેલ્સ એડ કર્યા પછી અહીંયા જે છે ડિક્લેરેશન આવે છે. ડિક્લેરેશનમાં તમારે યસ આપીને સેવ પર તમારે ક્લિક કરવાનું રહેશે.
સેવ પર ક્લિક કર્યા પછી જે છે તમને આ એક નંબર અરજી નંબર જે આપવામાં આવે છે, અરજી નંબરને છે તમારે કોપી કરી લેવાનો રહેશે. કોપી કર્યા પછી અહીંયા જે ઓનલાઈન એપ્લિકેશન હતું એમની નીચે ત્રીજો ઓપ્શન છે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર. ત્યાં તમારે જઈને આ નંબર એન્ટર કરવાનો. એન્ટર કર્યા પછી જે છે એ જન્મ તારીખ તમે એન્ટર કરશો. જન્મ તારીખ એન્ટર કરીને કેપ્ચા એન્ટર કરવાના. કેપ્ચા એન્ટર કરશો એટલે તમને છે એ આ ટેબ ઓપન થશે. અહીંયા તમારે છે એ ફોટો અને સાઇન અપલોડ કરવાની રહેશે. ફોટો અને સાઇન છે એ 15 KB થી નીચે હોવી જોઈએ. ખાસ નોટ કરી લેજો મિત્રો, 15 KB થી નીચે તમારો ફોટો અને સાઇન હશે તો જ અપલોડ થશે, અન્યથા છે ફોટો અપલોડ કરવા દેશે નહીં. ફોટો અપલોડ કર્યા પછી અહીંયા જે છે એક ફોટો અપલોડ સિગ્નેચર ની નીચે કન્ફર્મેશન નો એક ઓપ્શન છે. કન્ફર્મમાં તમારે એ જ એડવર્ટાઇઝ નંબર પહેલા એન્ટર કરવાનો રહેશે, અરજી નંબર જે આવે છે સોરી. પછી જન્મ તારીખ એન્ટર કરો. ત્યાર પછી કેપ્ચા એન્ટર કરવાના રહેશે અને એન્ટર કર્યા પછી ઓકે પર ક્લિક કરશો એટલે તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. આ પેજ આપ્યા પછી તમારે છે જોઈ લેવાનું, કોઈ ભૂલ નથી ને? ભૂલ નથી તો ઓકે કરવા માટે કન્ફર્મ એપ્લિકેશન આપી દો, ઓકે આપી દો એટલે છે એ તમારું ફોર્મ છે ફિલઅપ થઈ ગયું. આ તમારો કન્ફર્મેશન નંબર છે તમારે નોટ કરવાનો રહેશે, જેથી કરીને ઇન ફ્યુચર જ્યારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું થાય અથવા 1-2 દિવસમાં તમારે પેમેન્ટ કરવાનું થાય તો કન્ફર્મેશન નંબર ઉપરથી તમે છે પેમેન્ટ કરી શકો છો, એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. અને આ કન્ફર્મેશન નંબર છે એ તમારા મોબાઈલમાં SMS તરીકે પણ આવી જાય છે અને આ ફોર્મની PDF છે તમારા ઈમેલ આઈડીમાં પણ તમને જોવા મળશે. ત્યાં જઈને પણ તમે ચેક કરી શકો છો અથવા તમે અહીંયા પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન છે ત્યાં જઈને તમે છે એ તમારી PDF સેવ કરી શકો છો. એ ડાઉનલોડ પર ઓપ્શન પર ક્લિક ડાઉનલોડ કરી શકો છો. ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે FHW ની ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી અને ફોર્મ ફિલઅપ કેવી રીતે કરવું ત્યાં સુધીની A to Z ડિટેલ્સ મેં તમને છે આજના વિડીયોમાં જણાવી દીધી. આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે તો તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને એ લોકો પણ છે આ FHW નું ફોર્મ ફિલઅપ કરી શકે. અને આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.